ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા નાયબ વન વિભાગ સંરક્ષણની ઉપસ્થિતિમાં ડુંગરદેવને નવડાવવાની બાધા પૂરી કરાઈ। હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આદિવાસીઓના જંગલોમાં આવેલા ડુંગરદેવને નવડાવવા માટેની બાધા પૂરી કરવા માટેનો પરંપરાગત અવસર માનવામાં આવે છે। ત્યારે દવ લગાવવાના બનાવને પગલે લોકોમાં જાગૃતતા આવે અને વન સંરક્ષણ માટે સહભાગી બને તે માટે કેવડી ખાતે નાયક વન સંરક્ષણ VF દેસાઈના અધ્યક્ષ સ્થાને શિબિર યોજાઈ હતી, જેમાં દવ પટ્ટા કેવી રીતે પાડી અને દમ નિયંત્રણ કરી શકાય તેનો ડેમો રાખી ઉપસ્થિત કર્મીઓ ગ્રામજનોને સમજ આપવામાં આવી, જેમાં 50 જેટલા ગાર્ડ અને વનપાલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ કેવડી ખાતે યોજવામાં આવી હતી, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં 50 જેટલા વનરક્ષકો અને 20 જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વનદવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી। વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા આ કવાયત હાથ શરૂ કરવામાં આવી છે।